Dear student, today we are going to start our chapter 3, classification of elements and property, periodicity in properties. Chapter 3, 11 Science, part 1. To world in this lecture, we will discuss in detail screening effect, sigma. This is a symbol sigma of screening effect, and effective nuclear charge. Z means number of proton, and effective nuclear charge is symbolized as a ZeF. Okay. Now, first we will discuss about screening effect. Then after effective nuclear charge, we will discuss. So first of all, valence shell electron suffers force of attraction due to nucleus and force of repulsion due to inner shell electron. Yes, I am giving you example of sodium. 1s2, 2s2, 2p6 and 3s1. Clear? In first orbit there are 2 electrons. In the second orbit there are 8. In third orbit there is 1 electron. In sodium, 11 proton is present and 12 neutron. Here 11 proton, here outermost, in third orbit there is 1 electron. આ ઇલેક્ટ્રોન પર 11 પ્રોટોનનું એટ્રેક્શન છે એન્ડ આ ઇનર સેલ કહેવાય, ઇનર ઓર્બિટ ફિલ્ડ, એની વચ્ચે રિપલ્શન હોય છે. ડ્યુ ટુ ધીસ ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે, સો ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? રિપલ્શન હોય છે. સો હિયર attraction of the nucleus, outermost electron experiences two forces, attraction and repulsion. Attraction due to 11 proton of the nucleus and repulsion due to electron. Yes, valence shell, outermost last cell માં જે ઇલેક્ટ્રોન હોય છે એ suffer force of attraction due to nucleus. એટલે આ ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસનું એટ્રેક્શન છે and force of repulsion due to, એટલે જે ઇનર સેલના જે ફિલ્ડ ભરાયેલા ઇલેક્ટ્રોન છે એના કારણે આના ઉપર રિપલ્શન હોય છે. The decrease in force of attraction of balanced electron due to inner cell electron is called a screening effect or sending effect. એટલે આ જે ભરાયેલા 10 ઇલેક્ટ્રોન્સ છે એના કારણે આ ઇલેક્ટ્રોન પર 11 પ્રોટોન જેટલું એટ્રેક્શન રહેતું નથી, એને સેલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. એટલે આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન પર જે ઇનર ભરાયેલા ઇલેક્ટ્રોન્સ છે એના કારણે આના ઉપર એટ્રેક્શન લેસ થઈ જાય, કારણ કે આ ઇલેક્ટ્રોન આની વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન અને પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે એટ્રેક્શન. પણ આ એટ્રેક્શન 11 પ્રોટોન જેટલું રહેતું નથી, એને શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય ઓર શિલ્ડિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય અથવા તો શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. સમજાઈ ગયું? એટલે શિલ્ડિંગ ઇફેક્ટ શું છે? આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોનની પહેલા જે ફિલઅપ થયેલા ઇલેક્ટ્રોન્સ છે એનું એકબીજા, આ ફર્સ્ટ ઓર્બિટ, સેકન્ડ ઓર્બિટ, આ થર્ડ ઓર્બિટ, આ બધા નેગેટિવ ચાર્જ હોય છે, તો નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન હોય, ધેટ ઇઝ સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓર શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. એન્ડ ટોટલ રિપલ્સિવ ફોર્સ ઇઝ કોલ્ડ શિલ્ડિંગ ઇફેક્ટ. અને આ જે ટોટલ રિપલ્શન છે એ રિપલ્શન એમાઉન્ટને એની શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. Due to screening effect, valence shell electron experiences less force
of attraction exerted by nucleus. અને આ જે ઇલેક્ટ્રોન વચ્ચેના રિપલ્શનને કારણે આનું જે એક્ચ્યુઅલ એટ્રેક્શન હોવું જોઈએ એના કરતાં લેસ હશે. એટલે 11 પ્રોટોન જેટલું સોડિયમ માટે, બીજા આઇટમ માટે બીજું હોય તો 11 પ્રોટોન જેટલું એટ્રેક્શન હોવું જોઈએ, એની બદલે 11 પ્રોટોન કરતાં લેસ એટ્રેક્શન હોય છે. The total attraction force experienced by valence electron represent by a number is z. એટલે આપણે ખાલી z લખીએ ને એટલે નંબર ઓફ પ્રોટોન આવશે. z e લખું એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, એટલે 11 પ્રોટોન કરતાં લેસ, એટલે 11 પ્રોટોન જેટલો નહીં એના કરતાં લેસ ચાર્જ નો એક્સપિરિયન્સ અનુભવશે, એને આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેશું. એટલે સ્પિનિંગ ઇફેક્ટ સમજાઈ ગઈ. હવે આજે આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોનની પહેલા જે ઇનર સેલ છે એના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન ફોર્સ હોય, ધેટ ઇઝ સ્પિનિંગ ઇફેક્ટ. અને એ રિપલ્શનને કારણે આના જે ન્યુક્લિયસનું એટ્રેક્શન આઉટરમોસ્ટ ઓર્બિટ પર રહેવું જોઈએ તે રહી શકતું નથી. બરાબર, એટલે આપણે એને ઇફેક્ટિવ, તો 11 પ્રોટોન કરતા લેસ એટ્રેક્શન occurs and that is called the effective nuclear charge કહેવામાં આવશે. એટલે આપણી બુકમાં એક વર્ડ છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, એટલે આપણે ડિટેલમાં ભણીએ છીએ. in the group remain constant but in the period rho it increases. આપણે એને સમજવા માટે આ કરીએ છીએ. There is a reduction in nuclear charge due to spinning effect. Reduced nuclear charge is called effective nuclear charge. ઘટેલો 11 પ્રોટોનની બદલે એના કરતાં ઓછા પ્રોટોન જેટલો જે ચાર્જ અકર થાય એને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેશું. If nuclear charge, એટલે actual number of proton is that effective due to સ્ક્રીનિંગ ઇફેક્ટ, જે એટ્રેક્શન એટલે જે પ્રોટોનના ઘટે પણ એનું જે ઇફેક્ટિવનેસ છે એ ઘટી જાય એને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેશું. This rule is given by Slater. So if nuclear charge, the number of proton is z, effective nuclear charge is EFF and sigma is a screening constant or Selling constant. So we can derive effective nuclear charge by number of protons minus Selling constant લેવાથી આપણને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ derive કરી શકાય છે. This is formula. હવે આ ફોર્મ્યુલા છે આપણી બુકમાં નથી, તમને ખાલી ફક્ત સમજવા માટે છે, પણ ધ્યાન તો આપજો જ. We are going to discuss latest rule to know spinning constant. એટલે જે એક્ચ્યુઅલ પ્રોટોન હોય, જેમ કે 11 પ્રોટોન હતા તેમાં કેટલું ડિક્રીઝિંગ થાય તો એ સ્પિનિંગ કોન્સ્ટન્ટ કહેવાય. તેમાંથી સિગ્મા માઇનસ કરશું એટલું ઇફેક્ટિવ એટ્રેક્શન, ઇફેક્ટિવ ચાર્જ રહેશે. And this rule is given by Slater. So which is called Slater's rule to know spinning constant. સેટ તો નોન હોય જ, નંબર ઓફ પ્રોટોન નોન હોય, સિગ્મા છે ડિરાઈવ કરવું પડે. તો સિગ્મા મીન્સ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ, એટલે રિપલ્સિવ ફોર્સ કેટલું છે એના ઉપરથી સબસ્ટ્રેટ કરીને z EFF ડિરાઈવ કરી શકાય. ફોર સિંગલ ઇલેક્ટ્રોન સ્પીસીસ સિગ્મા ઇક્વલ ટુ 0. એક જ ઇલેક્ટ્રોન હોય, સપોઝ હાઇડ્રોજન, 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન, અહીં શિલ્ડિંગ ઇફેક્ટ થાય જ નહીં ને. શિલ્ડિંગ ઇફેક્ટ કેવી થાય? ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્સિવ ફોર્સ હોય તો અહીં તો ઓનલી એટ્રેક્શન જ હોય, બીજો ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે સિગ્મા 0. સો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન હાઇડ્રોજન ઇઝ પ્રોટોન 1, Z એટલે પ્રોટોન, માઇનસ 0, સો 1. એટલે અહીંયા actual attraction of one electron is 1 proton જેટલું હોય છે. The effective nuclear charge is similar with number of protons. When we take He plus
હિલિયમમાં 2 પ્રોટોન્સ છે અને He 2 હોય તો 2 ઇલેક્ટ્રોન, પણ He પ્લસ 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા ZeF equal to 1 minus 0 means 2 પ્રોટોન 2 છે. અહીં ઇફેક્ટિવ ન્યુક્લિયર એટ્રેક્શન ઇફેક્ટિવ ચાર્જ 2 છે, 2 પ્રોટોન જેટલો એમ. In the case of lithium, atomic number 3 minus 0 એટલે 3 protons જેટલો હશે effective. So you can see in one electron having species hydrogen કરતા helium કરતા Li plus 2 કરતા beryllium plus 3 and sigma કેમ 0 થઈ ગયું? કારણ કે બીજો કોઈ ઇલેક્ટ્રોન જ નથી તો રિપલ્શન ક્યાંથી થાય? એટલે He એટલે આ જે આઉટર મોસ્ટ એક ઇલેક્ટ્રોન છે આ બધામાં, તેના ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અહીંયા 1 પ્રોટોન જેટલો, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. એટલે Z effectiveness increases. Effective nuclear charge is highest in beryllium plus 3, also in boron plus 4 increases. But in the case of 2 electron, આ એક ઇલેક્ટ્રોનની વાત થઈ, તેમાં જેટલા નંબર ઓફ પ્રોટોન્સ હોય એટલો જ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ હોય, સિગ્મા 0 થઈ જાય. એટલે નંબર ઓફ પ્રોટોન્સ જેટલો જ, પણ એ કેના માટે? ફોર ઓનલી સિંગલ ઇલેક્ટ્રોન સ્પીસીસ માટે. સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ 0 છે, રિપલ્સિવ ફોર્સ 0 છે, એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ ફોર 2 ઇલેક્ટ્રોન્સ. હવે 2 ઇલેક્ટ્રોન વાળી સ્પીસીસ હોય તો હિલિયમ છે in 1s2, આ 2 ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન પરમાણુ, નાના પરમાણુ રિપલ્શન હોય. યસ, for 2 electron having species sigma is 0.30. આ બે વચ્ચે રિપલ્શન ફોર્સ નો કોન્સ્ટન્ટ 0.30 હોય છે. For helium, Z effectiveness Z minus sigma, here number of proton 2, 0.30. આ ઇલેક્ટ્રોન પર આનું રિપલ્શન ફોર્સ m, આને લઈએ તો આના ઉપર આનું રિપલ્શન ફોર્સ, so 0.30 minus 2 એટલે 1.70 એટલે 2 પ્રોટોન જેટલું એટ્રેક્શન નહીં, પણ 1.7 પ્રોટોન જેટલું એટ્રેક્શન રહેશે. In helium 1s2, staining effect of 1s electron, એટલે બે માંથી એક ઇલેક્ટ્રોન ઉપર staining effect કેટલી? તો કે 0.30 થાય. So 2 minus 0.30 1.7. In the case of Li, lithium માં 3 electrons છે, 1s2 2s1. After removal of 1 electron 1s2, બરાબર, તો આ બે ઇલેક્ટ્રોન છે તો આના ઉપર આનું રિપલ્શન કેટલું? 0.30. So Z EFF equal to Z minus sigma, 3 proton, આનું repulsive force is 0.30. So 2.70 is our answer. Like this. આ 2 electron માટે વાત કરી. Now staining effect of NS and NP, outermost orbit electron is 0.35. એટલે એક જ ઇલેક્ટ્રોન હોય તો 0 સિગ્મા લેવાનું. બે ઇલેક્ટ્રોન હોય તો જેનું આપણે ડિરાઈવ કરવું છે એ સિવાયના ઇલેક્ટ્રોન માટે સિગ્મા કેટલું? આના માટે આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ડિરાઈવ કરીએ છીએ, તો એના પછી એક ઇલેક્ટ્રોન જેનું 0.30 લેવાનું. ઓકે, નાઉ staining effect of NS and NP, outermost orbit electron is 0.35. I am giving you example. Sodium 1s2, suppose phosphorus 15 number, 1s2 2s2 2p6 3s2 3p3. first orbit માં 2, second માં 8, outermost 5 છે. એટલે outermost staining effect NS હોય કે NP હોય? આ NS NNP.
per electron is 0.35. એટલે આ જે 5 ઇલેક્ટ્રોન્સ છે થર્ડ ઓર્બિટના, એમાં આ ઇલેક્ટ્રોન ઉપર આ સેમ ઓર્બિટના 4 ઇલેક્ટ્રોન રિપલ્શન હોય તો એ પર ઇલેક્ટ્રોન રિપલ્શન કોન્સ્ટન્ટ સિગ્મા 0.35 લેવાનું એમ. સ્પિનિંગ ઇફેક્ટ ઓફ n-1 પેનલ્ટીમેટ ઓર્બિટ, એટલે આઉટરમોસ્ટ પહેલાની એટલે અંદરની પેનલ્ટીમેટ આ n કહીએ એટલે 3 તો n-1 કહેવાય ને, એટલે 3 - 1 એટલે 2. તો પર ઇલેક્ટ્રોન અહીંયા 8 ઇલેક્ટ્રોન્સ છે તો એક ઇલેક્ટ્રોન માટે 8 હોય તો પર ઇલેક્ટ્રોન 0.85 રિપલ્શન હોય. આ 5 માંથી આઉટ ઓફ 5 આ ઇલેક્ટ્રોન પર 4 નું રિપલ્શન કેટલું 4 × 0.35 એટલે પર ઇલેક્ટ્રોન 0.35 લેવામાં આવે. પેનલ્ટીમેટ એની પહેલાની હોય n-1 તો પર ઇલેક્ટ્રોન 0.85 લેવાય, સો 8 ટાઈમ × 0.85 લેવામાં આવે. પછી સ્પિનિંગ ઇફેક્ટ ઓફ n-2 એટલે આ એની અંદરની તો n-2 એટલે 3 હોય તો 3 - 2 એટલે ફર્સ્ટ ઓર્બિટ થાય તો પર ઇલેક્ટ્રોન સિગ્મા 1 લેવાય. પછી એસપીડીએફ ભલે હોય, અહીંયા કેમ એસપીડી હોય, અહીંયા એસપીડીએફ હોય. પછી n-3 હોય, n-4 હોય તો per electron sigma should be 1. Now we are going to discuss first of all in group wise, then period wise. Effective nuclear charge in group and in the period. We can define so first of all here given by group. In the group you can see group number 1 element group in this period. પહેલા ગ્રુપ લઈએ આપણે. ગ્રુપ વાઇઝ લિથિયમ માટે ડિફાઇન કરવું છે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ફોર લિથિયમ, એટોમિક નંબર ઓફ 3 1s2 2s1. outermost orbit has only one electron, so Z EFF minus Z minus sigma. હવે આઉટરમોસ્ટ માં એક જ છે, બીજો કોઈ છે જ નહીં. હિયર નંબર ઓફ પ્રોટોન 3 માઇનસ. હવે પેનલ્ટીમેટ એટલે n-1 થઈ જાય. આઉટરમોસ્ટ માં એક જ છે એટલે હવે એની ઉપર તો બીજો કોઈ છે જ નહીં એટલે એની ઉપર એ જ ઓર્બિટનો કોઈ ઇલેક્ટ્રોન રિપલ્શન નથી. પણ પેનલ્ટીમેટ એની પહેલાની ઓર્બિટના કેટલા 2 તો પેનલ્ટીમેટ હોય તો આપણે જોઈ ગયા એની પહેલાની ઓર્બિટમાં પર ઇલેક્ટ્રોન 0.35 લેશું 0.35. So here 0.35 2 times 2 ઇલેક્ટ્રોન છે, આઉટરમોસ્ટ 1 એની પહેલાના 2 તો આ બેનો આના ઉપર રિપલ્શન હોય so 2 × 0.35 so 3 minus 0.70. so effective nuclear charge on outermost orbit the last electron ઉપર 3 પ્રોટોન જેટલો નહીં પણ 1.3 પ્રોટોન જેટલો એટ્રેક્શન રહેશે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવાય. In the case of sodium 11 number 1s2 2s2 2p6 3s1. Here 11 proton. This is our n-1 n-2. n orbit માં એક જ ઇલેક્ટ્રોન છે પ્રોટોન 11 માઇનસ. આની પહેલાના પેનલ્ટીમેટમાં 8 ઇલેક્ટ્રોન અને પર ઇલેક્ટ્રોન રિપલ્શન કોન્સ્ટન્ટ 0.85, સ્ટેનિંગ કોન્સ્ટન્ટ એટલે 8 × 0.85. ધેન એના પછીનું એના 2 એટલે પર ઇલેક્ટ્રોન 1 લેવાય તો અહીં 2 છે એટલે 2 × 2. આ સિગ્મા છે n-2 માટે પર ઇલેક્ટ્રોન 1 તો 2 છે. Yeah, like this. So 8 × 0.85, so 1.7, sorry 6.8 plus 2
So 8.8, so 2.20 in the sodium. In the case of potassium, atomic number 19, 1s2, 2s2, 2p6, 3s2, 3p6 and 4s1. In first orbit 2, 8, 8 and 1. So effective nuclear charge Z minus sigma. Here is 19 proton minus outermost 1 છે પછી બીજો કંઈ નથી એટલે અહીંયા પેનલ્ટી મેટ n-1 આ n-1 માં 8, so 8 into 0.85, then 8 n-2 થાય. Here is 1 per electron, here n-3, so per electron 1, here પણ 1 લેવાનું. 8 into 0.85, (6.8) plus 8 plus 2, 16.8 cut, so 2.2, same. Now in your homework you have to do for rubidium, cesium and francium in your homework. આપણે શું કામ શીખા કે effective nuclear charge due to repulsion, due to spinning effect, it less than actual charge. અહીંયા પોટેશિયમમાં 37 પ્રોટોન છે પણ ઇફેક્ટિવ ચાર્જ 2.2 પ્રોટોન જેટલો જ રહેશે. હિયર 55 છે તો ઇલેક્ટ્રોન પણ 40, 54 હોય ને આઉટરમોસ્ટ પહેલા. ફ્રાન્સિયમ 87 છે તેની પહેલા 86 ઇલેક્ટ્રોનનું રિપલ્શન હોય. એટલે ઇન ધ ગ્રુપ સેટ ઇફેક્ટિવ રિમેઇન કોન્સ્ટન્ટ. એટલે કોઈ પણ ગ્રુપમાં ટોપ ટુ બોટમ જાય તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ રિમેઇન્સ constant. Now we are going to effective nuclear charge in a period which is increases. We discussed in the second period lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine. 3, 4, 5, 6, 7, 8 and 9. In the lithium 3, 1s2, 2s1. So here Z EFF Z minus sigma, number of proton 3, outermost ma only 1 electron, any pela penalty met n-1 na 2 electron, 2 into 0.85, so 3 minus 1.7, so 1.13. In the beryllium you can see 4 number, 1s2, 2s2, and 2 electrons second orbit. So આના ઉપર સેમ ઓર્બિટ નો એક ઇલેક્ટ્રોન રિપલ્શન હોય તો સેમ ઓર્બિટ નું હોય તો આના ઉપર સેમ ઓર્બિટ નો એક છે. પહેલા તો ન્યુક્લિયર ચાર્જ એક્ચ્યુઅલ ઇઝ 4, પછી સેમ ઓર્બિટ નો એક ઇલેક્ટ્રોન એટલે પર ઇલેક્ટ્રોન 0.35 કટ થાય. પછી પેનલ્ટી મેન્ટ એની પહેલાની ઓર્બિટના 2 એટલે 2 into 0.85, so 0.35 plus 1.7, so it is 2.05, so 1.95. આના કરતા ઇન્ક્રીઝ થઈ લિથિયમ કરતા બેરિલિયમ. લિથિયમ છે એકચ્યુઅલી શું છે પીરિયડમાં છે. લિથિયમ એન્ડ આ ગ્રુપ છે, આ પીરિયડ છે. લિથિયમ કરતા બેરિલિયમ, બેરિલિયમ કરતા બોરોનમાં વધી જાય. રીઝન ફોર ધેટ અહીંયા સેમ ઓર્બિટ નંબર હોય. અહીં 2s માં 1, 2s માં 2 છે એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝિસ
ગ્રુપમાં શું થાય, ઓર્બિટ નંબર ઇન્ક્રીઝ થાય, સાઇઝ ઇન્ક્રીઝ થાય, અહીંયા સાઇઝ ડિક્રીઝ થાય. ઇન બોરોન 5 નંબર 1s2 2s2 2p5 ફર્સ્ટ ઓર્બિટમાં 2, અહીંયા 3, એટલે આ જે n છે લાસ્ટ વેલેન્સ ઓર્બિટ એમાં 3 ઇલેક્ટ્રોન્સ છે. તો આ ઇલેક્ટ્રોન પર આ બેનું રિપલ્શન હોય એટલે સેમ ઓર્બિટના 3 ઇલેક્ટ્રોન એમાંથી એક લેવાનું, તો એના ઉપર આ 2 ઇલેક્ટ્રોનનું રિપલ્શન હોય. સેટ ઇફેક્ટિવ ઇક્વલ ટુ z માઇનસ સિગ્મા, આ 5 છે. એમાંથી 2 into 0.35 સેમ ઓર્બિટના પર ઇલેક્ટ્રોન 0.35 એટલે 2 ના ડબલ ના 2. પછી પેનલ્ટીમેન્ટ n-1 માટે પર ઇલેક્ટ્રોન 0.85, તો ઇનર ઇલેક્ટ્રોન છે એમાં 2 છે અને 0.70 પ્લસ 1.7, so 2.6 just 2.4 like 2.60. In the carbon, atomic number 6, 1s2 2s2 2p2, outermost cell માં 4 electron, તો same orbit ના 4, તો આ જે એક ઇલેક્ટ્રોન પર એટલે આ લ્યો તો બાકીના 3 આ લ્યો, તો આના ઉપર સેમ ઓર્બિટના 3 નું રિપલ્શન. એટોમિક નંબર 6 માઇનસ આઉટરમોસ્ટ એક છે આ 4 છે, તો સેમ ઓર્બિટના રિમેનિંગ 3 એટલે 3 into 0.35. પેનલ્ટીમેન્ટ આ n ઓર્બિટ તો n-1 2, તો 2 minus 1 per electron 0.85. Here 0.35 into 3, 1.05 plus 1.70, here 75, so 3.25 in carbon. In nitrogen, you can see atomic number is 7, 1s2 2s2 2p3, outermost 5 electron, એટલે એક જ ઓર્બિટના 5, તો આ ઇલેક્ટ્રોન પર રિમેનિંગ 4 નો રિપલ્શન હોય. એટોમિક નંબર 7 પ્રોટોન, અને 4 into 0.35 plus 2 into 0.85, .35 into 4, 1.4 plus 1.7, so 3.1 cut, so 4.9, sorry 3.9. Now in oxygen, atomic number 8, 1s2 2s2 2p4, outermost ના 6 electron, એટલે આના ઉપર સેમ ઓર્બિટના 5 નો રિપલ્શન, here 8 into 0.35, અને પેનલ્ટીમેન્ટમાં 2 into 0.85, 5 into 0.35, 1.75, now 5, so 3.45 cut from 7 gives a 4.55, like this. In fluorine, atomic number 9, 1s2 2s2 2p5, so there are 7 electrons in outermost orbit, so same orbit માં આ જે 7th electron છે એના ઉપર 6 નું રિપલ્શન હોય, 6 into 0.35,
penalty માં 2 into 0.85 from Slater's rule. Now 6 into 0.35, 2.1 plus 1.7, 8 minus 3.8 gives 5.2. Atomic number of fluorine 9. 9 minus 3.8, 5.2. So in the period left to right, effective charge increases. આ કેલ્ક્યુલેશન નહીં આવડે તો ચિંતા નહીં કરતા, આપણે ખાલી શીખાય કે ગ્રુપમાં ટોપ ટુ બોટમ જાય તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કોન્સ્ટન્ટ રહેશે, બટ ઇન ધ પીરિયડ લેફ્ટ ટુ રાઇટ જાય તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય છે. અંડરસ્ટુડ? નો બાય.